એ રૂપિયો પાછો આ ભાઈ નો લીધો. ભાવેશભાઈ છે અમારા એરપોર્ટ વાળા. આ ટેકનિક તો કઈક અલગ वस्तु. ये मेरा फोन जिससे मैं ब्लॉग शूट कर रहा हूँ. બોલું પાર્સલ કરવાનું કીધું, આ ડુંગળી પાર્સલ નથી કરવાની. ये जो आदमी गरीब है ना ये अपनी आदत લીંબુ પણ આપ્યું છે. जीवन નથી હોતા નવું રમકડું એને બતાવે છે બધાને. હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? સાંજમાં વ્લોગ શરૂ કર્યો છે કારણ કે અમારા અમદાવાદથી અમારા સાહિલભાઈ આવ્યા છે, તો અમે બધા જઈએ છીએ. બધા ઘણા ટાઈમ પછી ભેગા મળ્યા છીએ, તો સાથે ખાવાનો પ્રોગ્રામ બનાવ્યો છે. અને અમારી સાથે છે મિથલેશભાઈ. યો બ્રો યો. અને જો રાત્રે લોવર ને એ બધું પહેરવાનું હોય, આ બધું ન પહેરાય, આ બધું લગ્નમાં પહેરાય. કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં. માઇક આયા છે. એક કામ કરીએ, રસ્તા જો માઈક, એક માઈક મને બી આપી દો. હા ઓકે ઓકે, હાલો એક તમને. એક માઈક મારી પાસે. ચાલો 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 જલ્દી જલ્દી. લેટ્સ ગો બ્રો, લેટ્સ ગો. मितेश भाई, क्या जैसो આપણે કયા कौन से रेस्टोरेंट में जाएंगे हम? જોઈએ છીએ હું કરો નહીં, ચાઇનીઝ ખાવું, પંજાબી ખાવું, પાર્ટી બધી ભેગી થાય એના ઉપર ડિપેન્ડન્સ રહે. હું અમારે જવાનું હતું, ચાલુ કરો. અમારે જવાનું હતું રેસ્ટોરન્ટમાં. અરે અમે આવી ગયા છીએ. આની ક્યાં જરૂર હતી? એટલે લેવાય ને. હા ભાઈ, એમાં સરવારી વસ્તુ હાથમાં આવ્યા પેલા કટોરી પકડાઈ દીધી. સરવારી વસ્તુ પહેલું સાહેબ ભાઈ કટોરી પકડીને મિતેશભાઈ એક રૂપિયો પૂછ્યો એમાં. ડુંગળી યારે રૂપિયો એમને એ રૂપિયો પાછો આ ભાઈ નો લીધો. તમને ખવડાવું એવું છે? ચાલતું તું એમાં પાણી કેટલું ખાઈ સાહેબ? ચીટિંગ હજી બાકી અમે દાળ પૂરી ઘરેથી ખાઈને આવ્યો તો એ ધરાણ ને શરમ આવી જાય, શરમ. આટલું ખાઈને જે તો મેઇન કોર્સ બાકી છે એનો. એ કે એક નંબર બન્યું. કેટલા ટાઈમ પછી ઘરનું ખાવાનું એટલે એક નંબર હતો. અઠવાડિયું રોકે એટલે ખબર હાલો બહાર જઈએ. ये हमारे खोरियर इलेक्ट्रॉनिक्स के मालिक गौतम सेठ. આ S25. આ ભાવેશભાઈ છે અમારા એરપોર્ટ વાળા. સાહિલભાઈ. આ અમારા મિથલેશભાઈ. ના હવે મિતેશભાઈ. એમ નહીં તમે તમારો S25 નવો લીધો બરોબર, તો આજુબાજુવાળાના છોકરાને હાંસવા દઈ દેવાનો. હા લે, આજે 3-4 ફોન કર્યા, કોઈ બીજા તો ઉતારે. આજે એનો બર્થડે હતો એટલે લઈને નીકળી જાય કે લાવો. અને તું શું કામ લોગિંગ શરૂ કર્યું? આમાં તું તો ગેમિંગ વાળો PS5 વાળો માણસ છો. આમાં ઘણી જગ્યાએ તો ગાઈસ અહીંયા આટલી બધી ગીર્દી છે, ટેબલ એક ખાલી નથી. આજે ચાઇનીઝ પોઈન્ટ તો અમારો આ 3જી વાર પ્લાન ચેન્જ થયો છે. તો પહેલાં અમારે જવાનું હતું રોક્સ એન્ડ લોક્સમાં, પછી નક્કી થયું પાણીપુરીનું, પછી નક્કી થયું ચાઇનીઝ પોઈન્ટ, અને હવે આપણે જઈએ છીએ સિટી પોઈન્ટમાં. બધા પોઈન્ટ લઈ લેવાના છે. આજે તો કાંઈ મૂંઝાવાનું થતું જ નથી સાહિલ બ્રો, કારણ કે બે સ્પોન્સર આપણે હારે છે, એટલે આપણે એક રૂપિયાનો ખર્ચો થવાનો. જોકે પહેલાંય નહોતો થતો, પણ આજ તો કાંઈ મૂંઝાવાનું થતું જ નથી. એક તમારો ખાસ મિત્ર અને મારો ખાસ. હા, કાંઈ ટેન્શન નથી તે ફૂલ. જોકે એની પહેલાં થોડી પાણીપુરી ખવડાવી દીધી. એનો પેત્રો કાંઈ કામમાં નહીં આવે. એનું પૂરી ખવડાવીને આપણું પેટ તો હજી ફૂલ સ્ટોરેજ ખાલી જ છે. ઘરે દાળ પૂરી ખાઈ દાળ પૂરી તે ખોટી ખાધી યાર આજ. નહીં, હું સમજી શકું કે તું અમદાવાદ રહે છો એટલે ઘરનું તારે ખાવું તારી માટે ઘણું ઇમ્પોર્ટન્ટ છે, પણ કાંઈ વાંધો નહીં, હું તારી હાથનું કવર કરી લઈશ. પાણીની ટાંકી હજી તૂટી નથી. જો કેટલો ટાઈમ થઈ ગયો. હા જો ને, અડધી તો તૂટી ગઈ. આ ભાવનગરની આપણી શાન દિલ બહાર પાણીની ટાંકી. દાળ પૂરી ખાવા આવતા. હા, દાળ પૂરી બહુ ખાધી ભાઈ, પણ એ હવે સાલા મને કામ આપ્યું ને એટલે અમારે કંઈ નહીં કેવું. મને કંઈક આપ્યું હોત તો હું કંઈક 2 શબ્દ આમ શું કહેવાય ઉપવાદમાં કે
પોઈન્ટ પહોંચી ગયા છીએ આપણા બે સ્પોન્સર ઉપર જાય છે જો આથું ખોટું કામ કર ગોળ સ્પોન્સર કીધા તો બેના મોઢા ઢીલા થઈ ગયા ભાઈ ઘરેથી 1 રૂપિયાની જલજીરા લઈ ને ઠંડુ પાણી લઈ જલજીરા વોટર એની મને 70 રૂપિયા જલજીરાના 70 રૂપિયા હસ્તે વીટ સોડા આપણે 7 રૂપિયામાં આપણે 3 રૂપિયાની હાજી સોડા લઈશું રૂપિયાની જલજીરા 4 રૂપિયાનું આમ શું કહે ઇન્વેસ્ટમેન્ટ 80 રૂપિયાનો ફાયદો यही तो धंधा है मेरे भाई यही तो धंधा है ફ્રેશ લેમન વોટર લીંબુ ઘરે કેટલા બધા પડ્યા કિલોના ભાવે 70 રૂપિયા ઠંડુ પાણી કરી આ ભાઈ આપણને લાવ્યા છે સાહેબ આ ભાઈ આપણને લાવ્યા છે એ બધું સંભાળ દે હવે આપણે કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી મારા દિલને રાહત મળી આ ભાઈ છે ને ડાયટ કોક લાવ્યા હતા રસ્તા વચ્ચે રેસ્ટોરન્ટ વાળાએ ના પડતી હતી અંદર કે અમારો જ માલ હાલશે જો કે એની પાસે ડાયટ કોટ છે નહીં ડાયટ કોક બી એ લોકો પાસે છે નહીં છે આવ્યા હતા સિટી પોઈન્ટમાં તો બેઠા તો અમને પહેલેથી ખબર હતી કે આ રેસ્ટોરન્ટમાં ડાયટ કોક એ લોકો રાખતા નથી અને અમે રસ્તામાંથી લઈને આવ્યા હતા તો આ લોકોએ ના પાડી તો અમે 2 થી 3 જણાને વાત કરી પછી લોકોએ અલાવ કર્યા અને જો આ લઈને વહી આવ્યા પાછા બે યાર તમે સમજો પંજાબી ને હા પંજાબી આની જોડે પંજાબી ને મતલબ પીઝા છે ને આમ ક્યાં મજા આવે આમ વાહ એવું છે આની આ રેસ્ટોરન્ટ આપણા ગૌતમ શેઠનું ફેવરેટ રેસ્ટોરન્ટ છે એના બ્રાન્ડ એમ્બેસેડર છે નેક્સ્ટ વાર આપું ત્યારના એકબીજાને ચોપડી બતાવે છે આ લેવું કાંઈ નક્કી નથી કરતા અત્યાર સુધીમાં નીટ ક્લિયર થઈ ગયું હોય એટલું બધું વાંચ્યું હોય ને તો ખાવાનું કામ જ તમારે હા હશે ઓકે સોરી અમીર રેસ્ટોરન્ટ કા લીંબુ પાણી નો મંગાવ તમારી હાટે એની ઢાંકણું. આચા रोटी की दीजिए એકામાં અમારા મિતેશભાઈ પાસે એક સારો ફોન છે એટલે એ એના ફોટો સેશનમાં બીજી છે અને એક અમારા S25 વાળા એ ફોટો સેશનમાં બીજી છે હું ને સાહિલભાઈ એકબીજાના ફોટા પડી એમ નહીં આ ટેકનિક તો કંઈક અલગ વસ્તુ હે આ સોડા એવી રીતે ન આવે અરે એ નહીં ગેસ ના નીકળે એટલે હા સમજો તો એ કુછ અલગ હે ભાઈ કંઈક નવું શીખવાડે છે આપણને આવી રીતે લેતા જો અત્યારે હું છે ને જે ફોનથી શૂટ કરું છું ને એ ઓપ્પોનો ફોન છે આપણે મિતેશભાઈનો બરાબર આપણી પાસે ફોન છે ને એમાં ગ્રીન લાઈન આવે છે 4.5 વર્ષથી હું યુઝ કરું છું અને ડિસ્પ્લે પણ એની નીકળી ગઈ છે અડધી સાઈડ બતાવું તમને देखो ये ग्रीन लाइन देखो ये मेरा फ़ोन जिससे मैं ब्लॉग शूट कर रहा हूँ नहीं हर बार शूट करता हूँ लेकिन इस बार ओप्पो से शूट कर रहा हूँ अभी आ बता तो ठूसवा મળ્યા है तो हमारे પણ ठूसવું પડશે શું શૂટ કરવાનું હતું જમી લે પહેલા हाँ डाइट कोक तुम्हें मंगावी तो ये कौन सी कैलोरी है जो बर्न ही नहीं होती नहीं नो कमेंट એમને આમ ડાયટ નથી કરવું પણ ડાયટ વાળી બધી જેટલી વસ્તુ બહાર પડી ને એ બધું ખાવાનું ખરે તો એ કઈ રીતની ડાયટ થઈ ડિજિટલ ડાયટ ઇન્સ્ટા વાળી જીરો ડાયટ ઇન્સ્ટા વાળી ડાયટ ઇન્સ્ટા વાળી હા ઇન્સ્ટા ઉપરથી નહીં કરું રીલ પેદાઈશ છે બધું એવું નહીં કરતો ભાઈ તો યુટ્યુબ ડાયટ ના આવે ડાયટ બાકી તો કોલ્ડ ડ્રિંક તો ડાયટ કમ્ફર્ટેબલ આવે બીજું કમ્ફર્ટેબલ તો ઘણી વસ્તુ છે જવા નાટક થઈ જાય છે
તને નહીં તે આસુ શું લેપટોપ ઉઠાવી ભાઈ મારું કામ થાય એટલે કઈ લાઈટો હતી લાઈટો હોય. મેં કીધું ઓલા ને લાઈટો એવું કાઢી નથી. પૈસા ઓછા મેળામાં એમાં એવું હતું, નાનો હતો ને સાહેબ ત્યારે મેળામાં રમકડાની જીત કરી કે લાઇટો વાળું રમકડું લેવું એમ. ના પણ તો ત્યારે એટલું બધું કંઈ બજેટ હતું નહીં. તો અત્યારે બજેટ થઈ ગયું તો લાઇટ વાળું લેપટોપ લઈ લીધું. લાઈટ વાળા લેપટોપ 1.5 લાખનું લેપટોપ 1,58,000 કેટલા ઘરે કેટલા કીધા ઉભરે ઉભરે ભાઈ ઓલી આપણી પાછળની વાત થઈ ને ગ્રાહક કટ કરું. કાચ એ કાચ એડિટર આ મારો એડિટર, આ મારો વિડીયો શૂટ વાળો, આ કેમેરામેન, આ એડિટર, હું ઓડિયન્સ. સ્પોન્સર હોજી પેમેન્ટ કરું એટલે આ બધા અત્યારે આ પેમેન્ટ કરશે. એટલે આ બધાનું પેમેન્ટ અત્યારે આ લોકો કરશે. આપણે ઉપર રહી ગયા હા તો થઈ જાય હું તો જોવાનું આનું કહી દો પાર્સલનું હા કહી દો નહીં, ઓલું પાર્સલ કરવાનું કીધું, આ ડુંગળી પાર્સલ નથી કરવાની. ये जो आदमी गरीब है ना ये अपनी आदत फिर वही बात हो गई वैरायटी और नहीं अम्मा वैन पे आ जाओगा अम्मा લીંબુ પણ આપ્યું છે. जीवन नहीं होता है ये जो आदमी गरीब है ना अपनी आदत से गरीब है भाई काम करो आप भी ना भी थोड़ा फिटनेस आई जाए ઓહો ગરમા ગરમ છે ભાઈ. આ હું આપ્યું, આ તમારે બેન લેવાનું, કારણ કે અમારું પેટ ફૂલ થઈ ગયું, હવે અમારે નહીં હાલે. हमारे स्टार्टिंग में जो हमारे आवाज तो नहीं ले गया छेले हाँ बराबर આ તમારું પડી ગયું. તમારું છે ગૌતમભાઈ, આ તમારું પડી ગયું. હા હા લેટ્સ ગો એમાં જાણ્યા કરી આવો હેડો તો આપણે મળીએ તો ફરી આમ જો ને સરપ્રાઈઝ છે તારે. થેન્ક યુ રાખ તારી પાસે, મારે કઈ જરૂર નથી. નવગણભાઈ વચ્ચે નહીં લેવાનો ટીમ લઈએ તો બાકી ટીમ તું એવું એનું નામ હું કેમ લેશો? કાઢ નાખવાનું ના ના એમ કહો બધા પાસેથી આપણે કેમ ઓલું લઈએ આ તો નવું ઓપન થયું છે. એમ કહો પેટ ભરીને અહીંયા બહાર બેઠી ગયા તો સાહિલભાઈના મિત્રો મળી ગયા બધા એને. એ બધા ફાંકા ફોજદારી કરે છે અને નવું રમકડું એને બતાવે છે બધાને. અને એક અમારા એરપોર્ટના પ્રોજેક્ટ મેનેજર, હું ને ગૌતમ શેઠ બેયની વાટ જોઈ. હે તમે ઘરે હું ખાઈને આવ્યા? હું કહીને નહીં, હું ખાઈને આવ્યા એમ કહું. કાજુ બદામ અને આ છે રિયલ પેપ્રિકા જે હમણાં ઓપન થયું. ના, રિવ્યુ આ મિત્રએ આપ્યા કે બહુ ખરાબ છે. એ તો મારા ફોનમાં અને એની બાજુ છે સૌથી જૂની ને જાણીતી MBA ચાય વાલાની ફ્રેન્ચાઇઝી. હમણાં આ તો હાવ ગાયબ થઈ ગયું. તો અહીંયા જોવા મળે મને નજર આવે. ઇન્ટિરિયર કરવાનું MBA વાળો તો ખોવાઈ ગયો. બધું આ તો બધું રાજ કર્યું, બહુ મજા આવી. લાઇનિંગ, હા મને ખબર છે, મારા ફોનમાં લાઇનિંગ આવે છે. મેં દેખાડી દીધું, આમાં બ્લોગમાં દેખાડી દીધું છે. તો ફરી મળશું નવા વિડીયો. ત્યાં સુધી જઈને મને માત્ર ગુડ બાય. ભાગી ન જતો તું, તમ તાર બ્લોગમાં